વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ મેળવ્યું. ત્યારબાદ આપણે ટૂંકમાં સૈદ્ધાંતિક રીતનો ઉપયોગ કરી અને એક દ્રવ્યમાન કેન્દ્ર મેળવ્યું હતું. ત્યારબાદ અમુક ભૌમિતિક જે નિયમિત આકારવાળા હોય એના દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચાઓ કરી હતી કે ભાઈ એનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યના અંદર પણ હોઈ શકે અને બહાર પણ હોઈ શકે. અને ભૌમિતિક કેન્દ્ર છે એ જેનું શું બને? દ્રવ્યમાન કેન્દ્ર બને. આજે આપણે હવે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશેનો અભ્યાસ કરવાના છે. માનો કે આ કોઈ ટૂંકમાં પદાર્થ છે, એના અલગ અલગ આપણે કણના તંત્ર તરીકે લઈ શકીએ. આ અલગ અલગ એના ટૂંકમાં શું છે? કણ છે. એનું દળ દાખલા કે માનો કે M1 છે, M2 છે, અપ ટુ ક્યાં સુધી લઈ લઈએ? Mn સુધી. અને આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. અને આખો જે પદાર્થ છે એ ટૂંકમાં v વેગથી શું કરે છે? ગતિ કરે છે. આપણે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મેળવવો છે, એટલે કે vcm મેળવવો છે. પહેલાં તો આપણે હવે એનો વેગ એટલે શું છે? તો કે પ્રતિ સેકન્ડ એનું સ્થાનાંતર. તો પહેલાં તો આપણે એના સ્થાન સદિશના સ્વરૂપમાં લખીએ કે કોઈ t સમયે આપણે એનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ rcm જે આ છે એનો એ કઈ રીતે મળશે આપણે? તો કે rcm બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ અપ ટુ ક્યાં સુધી? mn rn સદિશ. ધ્યાન આપજો, આ કોઈ એક દ્રઢ પદાર્થ છે. આ પદાર્થને આપણે દળ m1 m2 અપ ટુ mn દળમાં શું કરી નાખો? વિભાજિત કરી દીધો. એનો સ્થાન સદિશ શું છે? r1 કોઈ t સમય. ધ્યાન આપજો, r1 r2 r3 અપ ટુ rn છે. કોઈ t સમય આપણે એને લીધો, બાકી તો ઓલરેડી ગતિ કરે છે. તો t સમય એનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે લખીએ કોઈ t સમય. ધ્યાન આપજો. છેદમાં શું આવશે? m1 પ્લસ m2 અપ ટુ ક્યાં સુધી? mn સુધી. ઓકે. હવે આ ગતિ કરે છે એટલે એનો સ્થાન સદિશ r1 બદલાય સમય સાથે, r2 બદલાય, r3 બદલાય, અપ ટુ rn બધા બદલાય. એટલે બંને બાજુ આપણે શું કરી નાખીએ? પહેલાં તો આ દળ છે, દાખલા કે કુલ દળ એનું કેપિટલ M છે. તો આની જગ્યાએ કેપિટલ M મૂકી દઈએ. તો કેપિટલ M ઇન્ટુ શું લખી નાખીએ આપણે? rcm, અથવા તો ખાલી rcm જ લખો. એનું આપણે t સાપેક્ષ વિકલન કરી દઈએ. બંને બાજુ શું કરી નાખીએ? t સાપેક્ષ વિકલન કરતા. બંને બાજુ t સાપેક્ષ વિકલન કરતા તો જ આપણે વેગ મળે, કેમ કે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન કરો તો વેગ મળે. એટલે બંને બાજુ આપણે t સાપેક્ષ વિકલન કરીએ. બરાબર. આ m1 પ્લસ m2 અપ ટુ mn બરાબર કે 1 upon કેપિટલ M લખ નાખો અત્યારે. m1 ઇન્ટુ શું આવશે? dr1 ના છેદમાં dt પ્લસ આ m2 dr2 સદિશના છેદમાં dt અપ ટુ drn ના છેદમાં dt. અહીંયા આવશે mn. ઓકે. તો drcm ના છેદમાં dt એટલે જ આપણે શું કહીએ? એનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ vcm. જે આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનો વેગ vcm બરાબર શું આવશે? 1 upon કેપિટલ M m1 dr1 ના છેદમાં dt એટલે કણ જે એક છે, આ કણ એક એનો વેગ છે v1 સદિશ પ્લસ m2 v2 પ્લસ m3 v3 અપ ટુ ક્યાં સુધી આવશે? mn vn. તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો ટૂંકમાં જે વેગ છે એ તમે આ રીતે મેળવી શકો કે ભાઈ m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી? mn vn ના છેદમાં શું આવશે? આ કેપિટલ M એટલે બધા દળનો સરવાળો m1 પ્લસ m2 પ્લસ m3 એમ લખો તોય ચાલે. તો આ રીતે ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્રનો તમને શું મળશે? વેગ આ રીતે મેળવી શકો કે ભાઈ કણ એકનો વેગ ગુણ્યા એનું દળ, કણ બેનો વેગ ગુણ્યા એનું દળ અપ ટુ n સુધી. અને ધ્યાન આપજો, આ જે પદાર્થ છે દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પણ એના અલગ અલગ કણો ગતિ કરતા હોય તો એ પ્રમાણે પણ તમારે દિશા સાથે એને મૂકવું પડે. ઓકે. હવે આગળ પ્રવેગ ઉપર આપણે આગળ વધીએ. અહીંયા સુધી લખી લો, પછી પ્રવેગ મેળવીએ આપણે. હવે પ્રવેગ એટલે શું થાય? તો કે વેગનું સમયની સાપેક્ષ વિકલન. તો બંને બાજુ હજી શું કરી નાખીએ? આપણે t સાપેક્ષ વિકલન કરી નાખીએ. તો આ સમીકરણ જે પણ હોય, આ સમીકરણ 1 છે. બોલો, સમીકરણ 1 નું બંને બાજુ t સાપેક્ષ વિકલન કરતા. કે પ્રવેગ એટલે શું થાય? વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો. એટલે બંને બાજુ t સાપેક્ષ શું કરી દે? વિકલન કરી નાખીએ. તો અહીંયા આવશે dvcm ના છેદમાં dt 1 upon કેપિટલ M
કૌંસમાં શું આવશે m1 dv1 ના છેદમાં dt પ્લસ m2 dv2 સદિશના છેદમાં dt અપ ટુ ક્યાં સુધી આવશે mn dvn સદિશના છેદમાં dt. ઓકે, તો dvcm ના છેદમાં dt એટલે એ શું તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કહી શકો, જેને આપણે acm બોલ કરી દઈએ. acm એટલે શું છે તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ બરાબર 1/m m1 આ dv1 ના છેદમાં dt એટલે કણ 1 નો પ્રવેગ એને આપણે a1 કહી દઈએ, એનું દળ m1 પ્લસ m2 a2 એટલે કણ 2 નો પ્રવેગ a2 એટલે અપ ટુ mn an ના છેદમાં ટૂંકમાં m એટલે એનું આખું કુલ દળ થઈ ગયું. તો આ રીતે ટૂંકમાં એનો પ્રવેગ મળી શકાય કે ભાઈ acm બરાબર શું લખાય m1 a1 પ્લસ m2 a2 અપ ટુ ક્યાં સુધી mn an ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 એવું લખવાની જરૂર નથી, કેપિટલ M લખ નાખો જે કુલ દળ છે. તો આ રીતે ટૂંકમાં એનો પ્રવેગ મેળવી શકાય. હવે આપણે બળની આગળ વાત કરીએ, કેમ કે આપણે ખબર છે m1 a1 એટલે શું છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F1 જે કણ 1 ઉપર લાગતું બળ છે, આ કણ 2 ઉપર લાગતું બળ છે. આ રીતે આપણે એને બળના સ્વરૂપમાં પણ હવે મૂકીએ એટલે વધારાની આપણે ડિટેલો મળશે. આપણે હવે અહીં m1 a1 બરાબર શું છે F1 છે, એ કણ 1 પર લાગતું બળ છે. કણ 1 પર લાગતું બળ એટલે કઈ રીતે? એમ દાખલા કે આ કોઈ પદાર્થ છે, જોજો આપણે લીધો તો અહીંનું દ્રવ્યમાન કેન્દ્ર, આ કણ 1 જેનું દળ m1, આ કણ 2 એનું દળ m2, આ કણ n નું દળ mn બરાબર. હવે આ કણ 1 છે એના ઉપર લાગતું બળ છે, ઈ બળ કયું? એમ તો કે ઈ બળ છે એ ટૂંકમાં આના ઉપર ઘણા બધા બળ લાગતા હોય, એમ m2 ને કારણે આકર્ષણ બળ લાગતું હોય, બીજા કોઈ આજુબાજુ પરમાણુ છે એને કારણે બધા આંતરિક બળો લાગતા હોય અને બાહ્ય બળો લાગતા હોય. તો આ બધાનો સરવાળો છે F1 એટલે. F1 એટલે કણ 1 ઉપર લાગતા જેટલા પણ બળો છે ને એનો શું છે સદિશ સરવાળો છે. અને ખાસ વસ્તુ એક બીજી નોટ કરવાની છે કે અહીંયા જેટલા પણ આને આંતરિક બળો લાગે છે ને એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. એટલે જે F1 બળ છે ને એક પ્રકારનું કયું બળ છે? ટોટલી બાહ્ય બળ જ છે. એમ કણ ઉપર લાગતું કયું છે? બાહ્ય બળ. કારણ કે આંતરિક બળો m1 ને લાગે છે ઘણા, આને કારણે લાગતું, આને કારણે વાન્ડરવાલ્સ ફોર્સ, ઘણા બધા જે આંતરિક બળો લાગતા હોય એ આણ્વીય બળ લાગતા હોય, પરમાણુય બળ લાગતા હોય, વાન્ડરવાલ ફોર્સ લાગતા હોય, ડાયપોલ બળ લાગતા હોય, પછી ગુરુત્વાકર્ષણના બળ અંદરો અંદર લાગતા હોય. આ બધા બળો ટૂંકમાં અંદરો અંદર લાગતા હોય, બધા આંતરિક બળો કહેવાય. અને આંતરિક બળો છે જેટલું બળ આને લગાડે એટલું જ બળ આને લગાડતું હોય. એટલે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળો છે ને એકબીજાને અસર શું કરી નાખે? નાબૂદ કરી નાખે. એટલે જે પણ ટૂંકમાં કણ 1 ને બળ લાગે છે ને એ કયું બળ છે? બાહ્ય બળ છે. પછી m2 a2 એટલે કણ 2 ને ઉપર લાગતું બાહ્ય બળ. તો હવે એને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ભાઈ આ કેપિટલ M ઇન્ટુ ACM, કેપિટલ M ઇન્ટુ ACM બરાબર m1 a1 એટલે શું લખાય? કણ 1 પર લાગતું બાહ્ય બળ એટલે જેને આપણે F1 કહી દઈએ, પ્લસ કણ 2 ઉપર લાગતું F2 અપ ટુ ક્યાં સુધી? Fn. તો આ જે બળ છે એ બાહ્ય બળનો સરવાળો છે, ધ્યાન આપજો. આના ઉપર જે બધા બળો લાગે છે ને m1 એનો સરવાળો જે ટૂંકમાં, તો હવે એને કુલ બળ F કહી દઈએ તો MACM ધ્યાન આપજો બરાબર શું લખાય? F એક્સટર્નલ. કે આ બધા F1 પ્લસ F2 અપ ટુ Fn બરાબર શું લખાય? કુલ બળ. અને કુલ બળ એટલે ક્યું આવશે? બાહ્ય બળ. કેમ કે F1 F2 F3 બધા ક્યાં બળો છે? બાહ્ય બળો છે. એનો મતલબ એ થાય કે પદાર્થ ઉપર જ્યારે ટૂંકમાં બાહ્ય બળ લગાડો ત્યારે એને ટૂંકમાં પ્રવેગ પેદા થાય. અને એ પ્રવેગ પેદા કયો થાય? તો કે દ્રવ્યમાન કેન્દ્રને આધારે એ પ્રવેગ આપણે ગણી શકીએ. હવે તમે કણના તંત્ર તરીકે ન લ્યો અને ખાલી એક સિંગલ કણ તરીકે લ્યો, અને એક સિંગલ કણ એટલે કયું? તો કે દ્રવ્યમાન કેન્દ્ર. તો એને આધારે પણ ડાયરેક્ટ હવે તમે આ બળ લાગે અને એના આધારે એનો માર્ગ છે, એનો પ્રવેગ છે એ નક્કી કરી શકાય. તો આગળ આપણે ચેપ્ટર નંબર 2 થી 6 સુધી આ વસ્તુ ખબર નહોતી. આપણે શું કરતા હતા? ડાયરેક્ટ આ કોઈ પદાર્થ છે એને કણ તરીકે લેતા હતા. કોઈ બળ લગાડો અને F બરાબર ma થાય, એમાં પ્રવેગ a એટલે આપણે શું લેતા હતા? બિંદુવત કણનો લેતા હતા. અને બિંદુવત કણ એટલે દ્રવ્યમાન કેન્દ્ર જ લીધું હતું, જે અહીંયા ટૂંકમાં હવે સાબિત થઈ ગયું. ખ્યાલ આવ્યો કે ભાઈ પદાર્થ છે
એને ટૂંકમાં બાહ્ય બળ લગાડો એફ એક્સટર્નલ, તો જે પ્રવેગ પેદા થાય કયો થાય? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થાય, ન કે કણ એકનો કે બેનો કે ત્રણનો. ખ્યાલ આવ્યો? પદાર્થમાં ટૂંકમાં બાહ્ય બળ લગાડો અને જે પ્રવેગ પેદા થાય એ પ્રવેગ એટલે કયો પ્રવેગ? તો કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. એમ ખ્યાલ આવ્યો? કણ એકમાં અલગ પ્રવેગ હોઈ શકે, કણ બેમાં અલગ પ્રવેગ હોઈ શકે, તો પદાર્થનો પ્રવેગ કયો લેવો? એમ તો દ્રવ્યમાન કેન્દ્રનો જે પ્રવેગ છે એ જ પદાર્થનો શું થાય? પ્રવેગ થાય. એટલે કે તમે જોઈ શકો અહીંયા કે લાસ્ટમાં જે સૂત્ર આવે છે એમાં પદાર્થ ઉપર કુલ બાહ્ય બળ જે લગાડો છો એફ એક્સટર્નલ, એને કારણે જે પ્રવેગ આવે છે એ કોનો આવે છે? દ્રવ્યમાન કેન્દ્રનો. બરાબર. તો ટૂંકમાં આનાથી ઘણા બધા મુદ્દાઓ હવે ચર્ચા કરવાના છે. એ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આના ઉપરથી કઈ રીતે આપણે ટૂંકમાં એનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે, આ છે તે બધી વસ્તુ અહીંયા સુધી લખી લો પહેલા. હવે આના પરથી મહત્વના મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો કે ભાઈ જે પણ ટૂંકમાં આમાં આંતરિક બળો લાગે છે, આ પદાર્થ છે, આ દળ M1, આ M2, એના કણના તંત્ર તરીકે લીધું આપણે Mn, અથવા તો છૂટા છૂટા દળ પણ હોઈ શકે, એવું જરૂર નથી. અલગ અલગ દળ પણ હોઈ શકે ને એક આખા દળમાં પણ આવા અલગ અલગ આપણે લીધે. તો હવે ટૂંકમાં મહત્વના મુદ્દામાં પેલું કે ભાઈ આંતરિક બળની જાણકારીની જરૂર નથી. એમ ટૂંકમાં આંતરિક બળો છે એકબીજાને અસરો નાબૂદ કરી દે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર. આંતરિક બળો એમાં ક્યાં ક્યાં અંદર લાગે એની કોઈ જાણકારીની જરૂર નથી. માત્ર બાહ્ય બળની જાણકારી જરૂરી છે. એમ કે બાહ્ય બળ ખબર હોય તો તમને એનો ટૂંકમાં આરામથી દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળે. બીજો મુદ્દો કે ભાઈ કણના તંત્રની સ્પષ્ટતાની જરૂર નથી. એમ આઈધર તમે કણ તરીકે ટૂંકમાં પદાર્થને લ્યો કે ના લ્યો, એનાથી કોઈ નિસ્બત નથી. દાખલા કે કોઈ પદાર્થ છે એને એક સિંગલ બિંદુવત કણ તરીકે લીધું કે કણનું તંત્ર તરીકે લીધું, બધા કણનો વેગ દાખલા કે ભ્રમણ કરતો હોય કે શુદ્ધ સ્થાનાંતર ગતિ કરતો હોય કે ટૂંકમાં ભ્રમણ કરતો હોય. આમાં પણ જો કણના અલગ અલગ કણના વેગ કેવા થાય? અલગ અલગ. આમાં બધા કણના વેગ કેવા થાય? એક સમાન થાય. એ આપણે ચર્ચા કરેલ છે. ટૂંકમાં આ પ્રકારનું હોય કે આ પ્રકારનું હોય એની કોઈ પ્રકારની આપણે માહિતીની જરૂર છે નહીં. એટલે આઈધર તમે કણના તંત્ર તરીકે એને લ્યો કે ના લ્યો, એની કોઈ ટૂંકમાં જરૂર છે નહીં. શા માટે જરૂર નથી? કેમ કે આ પ્રકારનું હોય તો પણ આના માટે ટૂંકમાં બાહ્ય બળ જે લગાડો એફ એક્સટર્નલ, જેની આપણે ખબર છે, એને આધારે પ્રવેગ શું થાય? MACM, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થાય. અને આવી ગતિ માટે પણ આપણે ખબર છે કે જે ટૂંકમાં બાહ્ય બળ આને લગાડો છો એને આધારે જે પ્રવેગ આવશે એ ACM આવશે. તો આઈધર ટૂંકમાં કણના તંત્ર તરીકે લ્યો કે ના લ્યો, એક સિંગલ કણ તરીકે લ્યો કે કણના તંત્ર તરીકે લ્યો, પછી એમાં શુદ્ધ સ્થાનાંતર ગતિ હોય કે શુદ્ધ સ્થાનાંતર ગતિ અને ચાક ગતિનું મિશ્રણ હોય, આ બંને ટૂંકમાં બધા કેસ માટે એનો જે પ્રવેગ બળ લગાડશો અને જે પ્રવેગ મળશે એ કોનો મળશે? દ્રવ્યમાન કેન્દ્રનો જ મળશે. એટલે આપણે મુદ્દો ઉપર શું લખ્યો કે કણના તંત્રની સ્પષ્ટતાની અહીંયા કોઈ પ્રકારની જરૂર નથી. એટલે આઈધર એક સિંગલ કણ તરીકે લ્યો, કણના તંત્ર તરીકે લ્યો, એ ટૂંકમાં એની ગતિ શુદ્ધ સ્થાનાંતર ગતિ હોય કે શુદ્ધ સ્થાનાંતર ગતિ અને સ્થાનાંતર ગતિ અને ચાક ગતિનું મિશ્રણ હોય. આ બધા પ્રકારની ગતિઓમાં ટૂંકમાં જે બાહ્ય બળ એને લગાડશો એને કારણે જે પ્રવેગ મળશે એ કોઈ બીજા અલગ અલગ કણનો નહીં મળે, પણ કોનો મળશે? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ તમને મળશે. જે આપણે ટૂંકમાં સાબિત પણ કર્યું. તમે જોઈ શકો કે થિયરીમાં એ જ આપણે મેળવ્યું છે. તો એ આપણે મુદ્દા સ્વરૂપમાં સ્પષ્ટતા કરી. પછી નેક્સ્ટ આપણે મુદ્દો જોઈએ કે અહીંયા તમે દાખલા કે બળ આમ લગાડો છે એફ એક્સટર્નલ, તો કણ 1 ઉપર લાગે, 2 ઉપર લાગે, 3 ઉપર લાગે, કેના ઉપર લાગે? Mn ઉપર લાગે. તો આ જે બળ છે પદાર્થ નું જે સમગ્ર દળ છે એ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેવું થયેલું હોય? કેન્દ્રિત થયેલું ગણી શકો. અને જે પણ ટૂંકમાં બાહ્ય બળ તમે લગાડો છો
એ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે. ટૂંકમાં ક્યાંયથી પણ તમે એને બળ લગાડો તો જે બળની ઇફેક્ટ થાય છે ને એ ક્યાં થાય છે? એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. અને દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જે બળની દિશા આવશે ને એ જ દિશાના આધારે ટૂંકમાં એ પદાર્થ શું કરે? ગતિ કરે. ભલે તમે અહીંથી બળ લગાડો કે અહીંથી બળ લગાડો, એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જે પ્રકારે બળની દિશા આવશે એ જ દિશામાં ટૂંકમાં પદાર્થ શું કરશે? ગતિ કરશે. એટલે કે પદાર્થનું સમગ્ર દળ છે ને એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર શું થયેલું છે? કેન્દ્રિત થયેલું છે એમ વિચારી શકો. આ જે પોઈન્ટ છે એનું કન્ક્લુઝન શું છે કે પદાર્થનું જે સમગ્ર દળ છે એ જાણે કે ક્યાં કેન્દ્રિત થયેલું છે? દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ કેન્દ્રિત થયેલું છે. અને ક્યાંય પણ ટૂંકમાં બળ લગાડો તો એ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બળ લાગે છે એને આધારે ટૂંકમાં એ શું કરશે? ગતિ કરશે. અને એ સૂત્ર પણ જોયું આપણે કે ભાઈ બળ જે બાહ્ય બળ લગાડો છો એને આધારે ટૂંકમાં આ પ્રવેગની દિશા કઈ તરફ હશે? તો લાગતા બળની દિશામાં. તો પ્રવેગની દિશા એટલે ક્યાં પ્રવેગની દિશા? તો કે દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની દિશા. તો એ મુદ્દો આપણે આરામથી સમજી શકીએ કે પદાર્થનું જે સમગ્ર દળ છે એ એના ક્યાંક તો કે એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે. અને એને જ આપણે ચેપ્ટર નંબર 2 થી 6 માં શું લેતા હતા? બિંદુવત કણ તરીકે લેતા હતા. તો એનું સમર્થન આ ટૂંકમાં મળ્યું કે ભાઈ એમ કે આપણે ચેપ્ટર નંબર 2 થી 6 માં અત્યાર સુધી ભણ્યા તો એ રોંગ નથી ભણ્યા એમ કે પદાર્થને આપણે કણ તરીકે લેતા હતા તો એ કયું કણ? તો કે દ્રવ્યમાન કેન્દ્ર. અને ત્યાં જ બળ લાગે છે. તો ઇનડાયરેક્ટલી આપણે અત્યારે એનું સમર્થન આપણે અહીં આપ્યું છે એમ કે ચેપ્ટર નંબર 2 થી 6 માં આપણે અત્યાર સુધી ભણ્યા તો પદાર્થને આપણે કણ તરીકે લેતા હતા તો પદાર્થનું કણ એટલે દ્રવ્યમાન કેન્દ્ર અને એને આધારે જ આખો પ્રવેગ આપણે મળતો હતો. તો એ આપણે અહીંયા સાબિત કર્યું છે અને એનું સમર્થન એ પણ રીતે તમે લઈ શકો એમ. તો આ થઈ ગયો એનો એક ટોપિક. હવે એનું ઉદાહરણ પણ એક આપું તમને. માનો કે આ કોઈ બોમ્બ છે એ આવી રીતે ગતિ કરે છે. ધ્યાન આપજો, આ બોમ્બ છે. હવે અહીંયા પહોંચ્યો, પરવલય માર્ગે ગતિ કરે, પ્રક્ષિપ્ત ગતિ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. એટલે અહીંયા બાહ્ય બળ લાગે છે ને એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એની અસરમાં આ જે પદાર્થ છે એ ગતિ કરે છે. હવે અહીંયા ટૂંકમાં પહોંચી અને એનો વિસ્ફોટ થયો. આ બોમ્બનો શું થયો? વિસ્ફોટ થયો. ધ્યાન આપજો. હવે બોમ્બ વિસ્ફોટ થયો એમાં કોઈ બાહ્ય બળ નથી લાગ્યું. બોમ્બ વિસ્ફોટ થવાની ક્રિયામાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગશે નહીં. અને જો બાહ્ય બળ ના લાગે તો આ દ્રવ્યમાન કેન્દ્ર છે એનો માર્ગ છે એ જાળવી રાખશે. તો બોમ્બ ટૂંકમાં ફૂટ્યા પછી પણ છે ને આ દ્રવ્યમાન કેન્દ્રનો માર્ગ છે એ બદલાશે નહીં. એનો માર્ગ એ જ ને જ રહેશે. ભલે આ ટુકડાઓ અલગ અલગ દિશામાં ગતિ કરશે પણ એના ટુકડાઓ એવી રીતે ગતિ કરે જેથી કરીને દ્રવ્યમાન કેન્દ્ર એનું મેન માર્ગે જ મળે. શા માટે મેન માર્ગે મળે? એ કે બોમ્બ ફૂટવાની ક્રિયામાં કોઈ બાહ્ય બળ લાગ્યું નથી. અને બાહ્ય બળ ના લાગે તો દ્રવ્યમાન કેન્દ્રમાં કોઈ પ્રવેગ પેદા થાય નહીં. અને પ્રવેગ પેદા ન થાય એટલે કે એની કોઈ દિશા પણ બદલાય નહીં. જે છે એનો માર્ગ શું રાખે? જાળવી રાખે. કારણ કે બાહ્ય બળ તરીકે અહીંયા ક્યું લાગે છે? તો કે ગુરુત્વાકર્ષણ, જે બોમ્બ ફૂટ્યા પહેલા પણ લાગવાનું છે અને પછી પણ લાગવાનું છે. એટલે વાસ્તવમાં એકચ્યુઅલમાં કોઈ બાહ્ય બળ અહીંયા લાગ્યું નથી એમ. બરાબર? તો બોમ્બ ફૂટ્યા પછી પણ જે દ્રવ્યમાન કેન્દ્રનો જે માર્ગ છે ને એ અહીંયા બદલાવાનો નથી. તો એ ખાસ આપણે નોટ કરવાનું થાય કે ભાઈ બાહ્ય બળ લગાડો તો જ દ્રવ્યમાન કેન્દ્રમાં પ્રવેગ પેદા થાય. બાકી બાહ્ય બળ ન લાગે તો દ્રવ્યમાન કેન્દ્રમાં પ્રવેગ પેદા થાય નહીં. અને ટૂંકમાં એનો કોઈ માર્ગ પણ એ છે ચેન્જ થાય નહીં. તો એ ક્લાસમાં એક્ઝામ્પલ છે એ પણ આપણે અહીં ખાસ નોટ કરવાનું છે. લખી લ્યો. ઉદાહરણ 1 જુઓ. ઉદાહરણ 1 માં કીધું એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય શિરોબિંદુ છે એના ઉપર દળ મૂકી દીધા. ધ્યાન આપજો. અહીં દળ M1 મૂક્યું, અહીંયા દળ M2 અને આ દળ M3. M1 બરાબર તમને આપી દીધું 100 ગ્રામ, M2 બરાબર આપી દીધું 150 ગ્રામ અને M3 બરાબર કેટલું આપ્યું? 200 ગ્રામ. અને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે એટલે બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય. અને એ બાજુની લંબાઈ છે એ તમને 0.5 મીટર આપી દીધી. એટલે L બરાબર કેટલું આપ્યું? 0.5 મીટર. તો તમને કીધું કે આ એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. આ ત્રણેય જે દળ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. તો આપણે શું લઈ લીધું? યામાક્સ પદ્ધતિ ટૂંકમાં યામાક્સ પદ્ધતિ લઈ લઈએ. આ દળ છે એને ઉદ્ગમ બિંદુ ઉપર મૂકી દઈએ એટલે એના યામ છે એ કેટલા થાય? 0 0. આ દળ છે એના યામ કેટલા થાય? કે આ 0.5 મીટર છે તો x અક્ષમાં 0.5 અને y યામ કેટલું થાય? 0.
અને આના યામ ધ્યાન આપજો, આના યામ આપણે મેળવવો હોય તો અહીંથી ટૂંકમાં આ ખૂણો કેટલો થાય તો કે બધા ખૂણા 60 ના હોય એટલે ટૂંકમાં એનો એક સિયામ થાય, ધ્યાન આપજો, એનો એક સિયામ x3 અને y યામ શું કહી દઈએ, y3 કહી દઈએ, રેડી? તો x3 એનો આ એટલો એક સિયામ થાય, આ શું થાય y યામ, y3 થાય એટલું, આ x3 અને આ શું થાય y3. તો હવે મેળવવું હોય તો આપણે x3 મેળવવું હોય તો શું લઈ લઈએ, cos 60 લઈ લઈએ. તો cos 60 બરાબર શું થાય, પાસેની બાજુ x3 ના છેદમાં કર્ણ એટલે શું થાય l, એટલે x3 બરાબર શું થાય l cos 60, l એટલે 0.5 અને cos 60 એટલે કેટલા થાય sin 30 એટલે કે 1/2 એટલે છેદમાં 2 એટલે 0. કેટલા આવશે 25. તો ટૂંકમાં એનો x યામ કેટલો થાય 0.25 અને એનો y યામ મેળવવું હોય તો sin 60 લેવું પડે. તો sin 60 બરાબર સામેની બાજુ એટલે y3, ધ્યાન આપજો, ના છેદમાં કર્ણ એટલે l, માટે y3 બરાબર શું થાય તો કે l sin 60 એટલે કે 0.5 sin 60 એટલે ખબર છે આપણે √3/2 એટલે કે 0.5 ના છેદમાં 2 એટલે કેટલા થાય 0.25 √3. ઓકે, મીટરમાં આવશે આ બધા. તો ટૂંકમાં આના યામ છે m1 છે એનો સ્થાન સદિશ r1 કેટલો આવ્યો આપણે તો કે 0 0. આ m2 દળ છે એનો સ્થાન સદિશ આપણે r2 કહી દઈએ, એ કેટલો આવ્યો આપણે તો કે 0.5 અને 0 મીટર. અને m3 દળ છે એનો સ્થાન સદિશ આપણે r3 કહી દઈએ, આ ન લખો તોય ચાલે, આ તો ઇનિશિયલ છે એટલે લખું છું, x3 y3 કેટલો આવ્યું આપણી પાસે તો કે 0.25, ધ્યાન આપજો, અને કેટલું આવ્યું 0.25 √3 મીટર. ઓકે, તો હવે ટૂંકમાં આપણે એનો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ મેળવવો હોય તો ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ કે ભાઈ એનો x યામ બરાબર સૂત્ર ખબર છે m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ના છેદમાં શું થાય m1 પ્લસ m2 પ્લસ m3. તો xcm બરાબર m1 એટલે અહીં દળ આપણે ગ્રામમાં જ રાખીએ, કિલોગ્રામમાં નથી કન્વર્ટ કરવું કેમ કે ગ્રામ ઉડી જ જવાના છે, એટલે 100 x1 એટલે કેટલું છે ધ્યાન આપજો, આ m1 x1 છે આના યામ x1 y1, x2 y2 ના x3 y3. તો x1 કેટલું છે 0 વત્તા m2 એટલે 150 ગ્રામ x2 એટલે કેટલા છે 0.5 વત્તા m3 એટલે 200 ગ્રામ છે અહીંયા, અને x3 ધ્યાન આપજો અહીંયા 0.25 ના છેદમાં ત્રણેય દળનો સરવાળો 100 વત્તા 150 વત્તા 200 એટલે 200 300 450. ઓકે, તો આ રીતે એનો xcm મળી જાય. તો xcm બરાબર 150 ગુણ્યા 5 એટલે આવશે 75 વત્તા 200 ગુણ્યા 0.25 તે આવશે 50 ના છેદમાં 450 એટલે તે આવશે 0.277 અથવા 0.28. 75 પ્લસ 50 એટલે 125 ભાગ્યા કેટલા કરીએ આપણે 450 એટલે 0. કેટલા આવશે 28 મીટર. તો આ થઈ ગયો એનો ટૂંકમાં xcm બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનો xcm. હવે એ રીતે yમ મેળવવું હોય તો ycm બરાબર m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. m1 એટલે અહીં દળ કેટલું છે તો કે 100 એનો xcm કેટલો છે સોરી y1 કેટલો છે 0 વત્તા m2 y2 કેટલો છે 0 ધ્યાન આપજો પ્લસ m3 એટલે કેટલું છે આ 150 છે 200 એનો ધ્યાન આપજો ym કેટલો છે y3 કેટલો છે 0.25 √3 એટલે 0.25 ગુણ્યા આપણે કરી નાખીએ 1.73 √3 એટલે
તે આવશે 0.4325 ના છેદમાં કેટલા આવશે 3 નો સરવાળો 450 તો 1.73 ગુણ્યા 0.25 43 30 આવશે અહીંયા 1.73 ને આગળના આંકડા લ્યો તો 43 કેટલા આવશે 30 ગુણ્યા 200 એટલે આવશે 86.60 આ તો 0 થઈ જાય આ 0 થઈ જાય ભેગા કેટલા કરી નાખું 450 તે આવશે 0.19 તો ટૂંકમાં એનો વાયામ આવશે 0.19 મીટર આ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો જે સ્થાન સદિશ છે RCM એ XCM અને YCM XCM કેટલો આવ્યો આપણી પાસે 0.28 અને YCM કેટલો આવ્યો 0.19 મીટરમાં આવશે તો આ રીતે ટૂંકમાં તમે ત્રિકોણ છે સમબાજુ એના અલગ શિરોબિંદુ પર દળ મૂકી એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ સ્થાને ટૂંકમાં મેળવી શકો તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 1 આ ઉદાહરણ નંબર 2 જો આ લખી લ્યો ઉદાહરણ નંબર 2 તમે કીધું એક ત્રિકોણાકાર તકતી છે લેમિના કયો અથવા તકતી જે કયો ત્રિકોણ કહી દો ABC હવે આ તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ટૂંકમાં મેળવો કઈ રીતે તો કે ભૌમિતિક કેન્દ્રના આધારે તો આ ત્રિકોણ છે ગમે આકારનો હોય આ રીતે ત્રિકોણાકાર આવી તકતી છે હવે આપણે શું કરશું તો કે એનું મધ્ય કેન્દ્ર છે જેનું શું થાય દ્રવ્યમાન કેન્દ્ર કે મધ્ય કેન્દ્ર એક ભૌમિતિક કેન્દ્ર થાય અને નિયમિત ટૂંકમાં ઘનતા છે આની સમજ્યા તો આનું ભૌમિતિક કેન્દ્ર આપણે મેળવવાનું થાય તો ભૌમિતિક કેન્દ્ર મેળવવું હોય એટલે કે મધ્ય કેન્દ્ર મેળવવું હોય તો આપણે ખ્યાલ છે કે ભાઈ આ એ શિરોબિંદુ ઉપર સામેની રેખા છે એમાં મધ્યગા દોરો એટલે સામે આ મધ્ય કેન્દ્ર આવવું મધ્ય બિંદુ આવવું જોઈએ આ બી માંથી આ સામેની જે રેખા છે એમાં મધ્યગા દોરો અને સી માંથી મધ્યગા દોરો સામેની ઓલા ઉપર અને જે એનું ટૂંકમાં કોમન પોઈન્ટ આવશે કેન્દ્ર આવશે એને જ આપણે શું કહીએ એનું મધ્ય કેન્દ્ર એટલે તમારે ટૂંકમાં એ જ લખવાનું થાય કે અહીંયાથી ટૂંકમાં આ મધ્યગા દોરી અહીંથી આ મધ્યગા દોરી આ એમ એન ઓ કહી દો બરાબર કે આ જે મધ્યગાઓનું જે કોમન પોઈન્ટ છે એ કેન્દ્રને જે આપણે શું કહીશું એનું મધ્ય કેન્દ્ર અને મધ્ય કેન્દ્ર છે જી ટૂંકમાં શું છે મધ્ય કેન્દ્ર અને એ જેનું શું બને દ્રવ્યમાન કેન્દ્ર તો આ રીતે ભૌમિતિક કેન્દ્ર જે મધ્ય કેન્દ્ર છે એક પ્રકારનું કયું કેન્દ્ર કહેવાય એને ભૂમિતિ ઉપર મેળવ્યું ને એટલે શું કહેવાય ભૌમિતિક કેન્દ્ર બોલાય અને ભૌમિતિક કેન્દ્ર તમે આ રીતે મેળવી શકો અને ભૌમિતિક કેન્દ્ર છે એ જેનું શું બને દ્રવ્યમાન કેન્દ્ર તો એ ટૂંકમાં આખી વસ્તુ તમારે ઉદાહરણ નંબર 2 માં લખવાની છે તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 3 માં તમને આવી આકૃતિ આપી દીધી એમાં તમે જોઈ શકો અહીંયા 3 ચોરસ તકતીઓ દેખાય છે આ તકતી 1 એનું એમ દળ M1 બીજાનું દળ M2 અને આ ત્રીજી તકતી છે એનું દળ M3 આ C1 C2 અને C3 છે એના કેન્દ્ર છે જે ટૂંકમાં આપણે ભૌમિતિક કેન્દ્ર થાય હવે આ ત્રણેય તકતીનું કુલ દળ છે ને 3 કિલો છે એટલે ત્રણેયનું સરખી જ તકતી છે એટલે ત્રણેય તકતીનું દળ સમાન થાય અને કેટલું થાય આનું પણ 1 કિલો અને 1 કિલો હવે તમે જોઈ શકો અહીંયા કે આ 2 મીટર છે અને આટલું છે 1 મીટર છે ટૂંકમાં આ 1 મીટર આ 1 મીટર અને આ 1 મીટર એટલે બધી તકતીઓ છે ને ચોરસ તકતીઓ છે ધ્યાન આપજો જો આ 1 મીટર આપી દીધું અને આ 2 મીટર આપી દીધું મતલબ આ પણ કેટલું થાય 1 મીટર એટલે બધી તકતી છે ને 1 બાય 1 મીટરની છે એમ બરાબર તો ત્રણેય તકતીના આપણે દળ M1 M2 ને M3 છે એનું દ્રવ્યમાન કેન્દ્ર હવે મેળવવાનું છે આ 3 તકતી થાય હવે જો આ ચોથી તકતી આમ હોય ને તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ થઈ જાય હવે નથી એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે આ બાજુ આવશે જે આપણે ટૂંકમાં મેળવવાનું છે કે ભાઈ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર RCM મેળવો તો ટૂંકમાં એનું XCM મેળવવો પડશે અને YM મેળવવો પડશે તો સૂત્ર પહેલા લખ નાખીએ કે ભાઈ એનો x આ ત્રણેય તકતીઓ છે એને આપણે M1 M2 અને M3 દળ માની લ્યો અને M1 છે એનું યામ કેટલા થાય તો કે R1 કહી દો બરાબર શું થાય જોજો એનો XCM કેટલો થાય જો આ 1 હોય તો x કેટલું થાય 0.5 અડધું થાય ને અને YM આ પણ 1 છે તો આટલું કેટલું થાય 0.5
એટલે ટૂંકમાં દ્રવ્ય જે M1 છે એના યામ R1 બરાબર કેટલા આવશે 0.5 અને 0.5 મીટર. તો R1 બરાબર 0.5 અને 0.5 મીટર થાય. એ રીતે M2 દળ છે એનો સાંસદ R2. હવે એના માટે જો એના જે કેન્દ્ર છે આ છે, તો આટલું અંતર કેટલું થાય તો કે 1.5 મીટર. આ 0.5 થાય આટલું અને આ પણ 0.5 થાય y. એટલે આટલું XCM કેટલો થાય એનો ઉદ્ગમ બિંદુને લક્ષીને જ કરવાનું 1.5. એટલે R2 બરાબર એનો XCM 1.5 અને YM કેટલો થાય 0.5 મીટર. અને દળ M3 એનો સ્થાન સદિશ તમે R3 કહી દો તો R3 કેટલો થાય તો કે ધ્યાન આપજો આ એનો ટૂંકમાં XCM છે. XCM કેટલો થાય 0.5 અને YM કેટલો થાય 1.5. કારણ કે આ 1 આ 0.5 એટલે 1.5 એટલે એના યામ કેટલા આવશે 0.5 અને 1.5 મીટર. તો હવે ટૂંકમાં આપણે આ x1 y1 છે ધ્યાન આપજો. આ શું છે x2 y2 અને R3 છે એટલે x3 y3 કહેવાય. રેડી? નીચે લખો. ઓકે. તો હવે આપણે ટૂંકમાં એનો XCM મેળવવો હોય તો XCM બરાબર સૂત્ર ખબર છે m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ના છેદમાં ત્રણેયનો સરવાળો m1 પ્લસ m2 પ્લસ m3. એટલે m1 એટલે અહીંયા દળ કેટલું આપી દીધું આપણે બધાનું 1 જ કિલો છે એટલે 1 કૌંસમાં x1 કેટલું છે 0.5 એટલે 1/2 કરી નાખો. m2 એટલે 1 x2 કેટલું છે ક્યાં ગયું x2 1.5 એટલે 3/2 થાય બરાબર. અને m3 એટલે એક જ છે x3 કેટલું છે 0.5 એટલે કે 1/2 છેદમાં ત્રણેયનો સરવાળો કેટલો થાય 3 કિલો. એટલે એનો XCM 1 બધાના છેદમાં 2 જ છે એટલે 3 ને 1 4 4 ને 1 5 ના છેદમાં 2 ના છેદમાં 3 એટલે 3 દુ કેટલા થાય 6 એટલે 5 ના છેદમાં 6 મીટર આવશે. આ છેદમાં જ આવશે ને 2 તો 2 ગુણ્યા કેટલા આવશે 3 એટલે 3 દુ ને 6. એ રીતે એનો YM મળશે તમને. તો YCM બરાબર શું થાય m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ના છેદમાં શું આવશે m1 પ્લસ m2 પ્લસ m3. તો m1 એટલે 1 y1 એટલે અહીંયા તમને આવી ગયું 0.5 એટલે 1/2 પ્લસ y2 એટલે 0.5 એટલે 1/2 અને m3 એટલે y3 a1 y3 કેટલું છે તો કે 1.5 એટલે કે 3/2 છેદમાં ત્રણેયનો સરવાળો એટલે કેટલો આવશે 3. તો YCM બરાબર કેટલા આવશે આ 1 ગુણ્યા એટલે 1 અને આમાં કેટલા આવશે 5/2 છેદમાં 3 એટલે એ પણ કેટલો આવશે 5/6 મીટર બરાબર. તો ટૂંકમાં બે કેટલા આવશે 5/6 5/6 એટલે ટૂંકમાં લખી શકો તમે RCM જે મેળવવાનું હતું XCM કેટલું આવ્યું 5/6 અને YCM પણ કેટલું આવ્યું 5/6 મીટર. આ રીતે ટૂંકમાં આ જે તકતી છે 3 એનું દ્રવ્યમાન કેન્દ્ર છે 5/6 5/6 એટલે અહીંયા આવે તમે જોઈ શકો કે કેલ્ક્યુલેટરમાં કરીને તમે જોવું તો અહીંયા આવશે આમ ક્યાંક બરાબર આ લાઈન ઉપર. ઓકે. તો આ રીતે ટૂંકમાં આ જે 3 તકતીનું જે સંયોજન છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મળી શકો. તો આજે આપણે ટૂંકમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. ઓકે.